નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન. ખેડૂત મિત્રો, આજે અમે એક ખૂબ જ મોટા અને લેટેસ્ટ સમાચાર લઈને આવ્યા છીએ. જીતુભાઈ વાઘાણી સાહેબે જાહેરમાં કહ્યું છે કે ખેડૂતોને આપવામાં આવેલ સહાય સિવાય રૂપિયા 11,000 કરોડનું વધારાનું પેકેજ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. હવે ખેડૂત મિત્રોએ મનમાં પ્રશ્ન આવે છે કે આ 11,000 કરોડ શું છે, કોને મળશે, પૈસા ક્યારે મળશે, ફોર્મ ભર્યું હોય તો શું કરવું? આ બધું હું તમને એકદમ સરળ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ, એટલે વિડીયો આખો જરૂર જુઓ મિત્રો. તો ખેડૂત મિત્રો, છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં કમોસમી વરસાદ, ભારે વરસાદ, ઊભા પાકને મોટું નુકસાન, આના કારણે લાખો ખેડૂતને નુકસાન થયું છે. સરકાર દ્વારા પહેલેથી રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ નુકસાન વધારે હોવાથી સરકારને વધારાની રકમ ફાળવવી પડી. આ જ બાબતે જીતુભાઈ વાઘાણી સાહેબે કહ્યું છે કે કુલ મળીને ખેડૂતો માટે રૂપિયા 11,000 કરોડ રૂપિયાનું મોટું પેકેજ આપવામાં આવ્યું છે. અર્થાત પહેલા જે સહાય હતી તેને વધારીને હવે કુલ 11,000 કરોડ કરવામાં આવેલ છે. જેમાં 11,000 કરોડનો અર્થ ખેડૂત માટે શું છે તે જોઈએ. હવે ખેડૂત મિત્રો, આ વાત ખૂબ ધ્યાનથી સમજો. 11,000 કરોડ એટલે દરેક ખેડૂતને 11,000 નહીં, આ આખા ગુજરાતના ખેડૂતો માટેનો કુલ બજેટ છે. એ બજેટમાંથી પાક નુકસાનવાળા ખેડૂતોને એકર પ્રમાણે અને નુકસાનના ટકા પ્રમાણે પૈસા આપવામાં આવશે. એટલે કોઈ ખેડૂતને 3,000, કોઈને 8,000, કોઈને વધુ પણ મળી શકે છે. આ બધું સરકારી નિયમ પ્રમાણે થતું હોય છે મિત્રો. કોને આ પેકેજનો લાભ મળશે? તો હવે સૌથી મહત્વનો મુદ્દો જોઈએ તો આ સહાય કોને મળશે? તો ખાતેદાર ખેડૂત, જેમના પાકનું સર્વે થયું છે, જેમણે કૃષિ રાહત માટે ફોર્મ ભર્યું છે, જેમનું નામ ગ્રામ પંચાયતના રેકર્ડમાં છે, અને જેમણે ફોર્મ નથી ભર્યું અને જેમનું નામ સર્વેમાં નથી, તેમને આ સહાય મળવા પાત્ર અડચણ આવી શકે છે. એટલે ખેડૂત મિત્રોએ પહેલા ખાતરી કરો કે તમારું નામ સર્વેમાં છે કે નહીં મિત્રો. ત્યારબાદ પૈસા કેવી રીતે મળશે? તો ખેડૂત મિત્રો, આ પેકેજની રકમ સીધી તમારા બેંક ખાતામાં આવશે. ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે તમને આ રકમ સહાયની મળવા પાત્ર છે. કોઈ માણસને પૈસા આપવાના નથી થતા ક્યાંય, અને કોઈ કચેરીના ચક્કરમાં નહીં પડવાનું. પરંતુ ધ્યાન રાખજો, બેંક ખાતું ચાલુ હોવું જોઈએ, આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, ડીબીટી એક્ટિવ હોવું જોઈએ, એટલે કે તમારા બેંક એકાઉન્ટમાં તમારું ડીબીટી એક્ટિવ હોવું જોઈએ. જો ઇનએક્ટિવ હશે તો સહાય જમા નહીં થાય. ત્યારબાદ ફોર્મ ભર્યું છે છતાં પૈસા નથી આવ્યા, તો ઘણા ખેડૂતો કહે છે ભાઈ ફોર્મ ભર્યું છે પણ હજુ સુધી પૈસા નથી આવ્યા. તો ખેડૂત મિત્રો, આ 5 સ્ટેપ ચેક કરી લો કે પંચાયતે તમારે ચેક કરવાનું હોય છે, જેમાં તલાટી પાસે જઈને પૂછો કે મારું નામ સર્વેમાં છે કે નહીં, અથવા તો તમારે આધાર તમારું બેંક લિંક છે કે નહીં, જેમાં બેંકમાં જઈને ખાતરી કરવાની રહેશે, અને આધાર જોડાયેલો છે કે નહીં તે તમારે તપાસવાનું રહે છે. ત્યારબાદ ડીબીટી સ્ટેટસ તમારે ચેક કરવાનું હોય છે. જો ડીબીટી બંધ હશે તો પૈસા નહીં આવે, અને બેંક ખાતું ઇનએક્ટિવ એટલે કે લાંબા સમયથી ટ્રાન્ઝેક્શન ન હોય તો ખાતું ચાલુ કરાવવાનું રહેશે. ત્યારબાદ રાહ જુઓ, ચૂકવણી તબક્કાવાર છે, એટલે કે બધા પૈસા એકસાથે નથી આવતા, અને મિત્રો ધીમે ધીમે સહાયની રકમ જમા થતી હોય છે. ખેડૂત મિત્રો, વોટ્સઅપ અને ફેસબુક પર આજે રાતે પૈસા આવશે, બધાને 15,000 મળશે, કોઈ ફોર્મ વગર મળશે, આ બધી વાતો ખોટી છે. સાચી માહિતી, નેતાઓનું નિવેદન અને સરકારની જાહેરાત, ફક્ત એક જ પર વિશ્વાસ રાખો. ખેડૂત મિત્રો, 11,000 કરોડનું પેકેજ ખરેખર મોટું છે, પણ તેના લાભ ફક્ત યોગ્ય ખેડૂતોને અને યોગ્ય પ્રક્રિયા પછી જ મળશે. એટલે ફોર્મ સાચું, સર્વેમાં નામ છે કે નહીં તે ચેક કરો, અને બેંક વિગતો યોગ્ય હોય તો તેને ચેક કરો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો, અને ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઇબ કરો. આવી સાચી અને લેટેસ્ટ માહિતી માટે હંમેશા અમારી સાથે જોડાયેલ રહો.